મિત્રો આજના વિડીયોમાં હું તમને મધ્ય મહેશ્વર મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ આ મંદિર વિશે તો મધ્ય મહેશ્વર અથવા મધ મહેશ્વર એ શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે જે ભારતના ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયની વચ્ચે આવેલા રુદ્રપ્રયાગ જિલ્લાના ગોંદર ગામમાં સ્થિત છે। 3497 મીટરની ઊંચાઈ પર સ્થિત તે પંચકેદાર તીર્થયાત્રા સર્કિટમાંનું એક છે। સર્કિટના અન્ય મંદિરોમાં સામેલ છે કેદારનાથ, તુંગનાથ અને રુદ્રનાથ, જે સાંસ્કૃતિક રીતે મધ્ય મહેશ્વર પહેલા દર્શન કરવા માટે આવે છે અને કલ્પેશ્વર સામાન્ય રીતે મધ્ય મહેશ્વર પછી દર્શન કરવા માટે આવે છે। શિવના મધ્ય અથવા પેટના ભાગ નાભીની અહીં પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું। તે રુદ્રપ્રયાગ જિલ્લાના ઓખીમઠ નજીક અક્ટોલીધર અથવા રાશી ગામથી 16 થી 18 કિલોમીટરના ટ્રેક દ્વારા પહોંચી શકાય છે। વર્તમાન મંદિરમાં કાળા પથ્થરથી બનેલું નાભી આકારનું શિવલિંગ ગર્ભગૃહમાં સ્થાપિત છે। બીજા બે નાના મંદિરો છે, એક માતા પાર્વતીને સમર્પિત અને બીજું અર્ધનારીશ્વરને એટલે કે શિવ પાર્વતીને સમર્પિત એક મંદિર છે।